નમસ્કાર મિત્રો, કેમ છો? આજનો વિડીયો કપાસના ભવિષ્ય વિશે છે. વિવિધ વિડીયો લઈને તમારી સામે આવું છું અને તમારો પ્રેમ મળતો જાય છે. જે કોઈ મિત્રોને બાકી હોય એમની પાસે હજી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરાવતા રહો, જેથી કરીને વધારે લોકો સુધી આપણે પહોંચી શકીએ, સંગઠિત થઈ શકીએ. કપાસના ભાવ હું આજના એપીએમસીના ચેક કરતો હતો. સરકારે તો ટેકાનો ભાવ જાહેર કરી દીધો. મધ્યમ તારના 7,121 અને લાંબા તારના કપાસના 7,521 રૂપિયા. ખરેખર આ ભાવ અત્યારે બજારમાં ચાલે છે. તો રાજકોટના બજારનો ભાવ મેં જોયો આજે કે નીચામાં 6,850 અને ઉપરમાં 7,640. તમને બધાને ખબર છે કે ઉપરના ભાવ તો કોઈ એકાદ બે જણને મળે છે, બાકી આપણે બધાના ભાગે તો નીચેનો ભાવ જ આવે છે. એ રીતે ધોરાજી માર્કેટમાં નીચેનો ભાવ છે 6,955 રૂપિયા. બગસરાના માર્કેટમાં 6,500 રૂપિયા. ધાંગધ્રાના બજારમાં 5,750 રૂપિયા. જંબુસરના બજારમાં 6,300 રૂપિયા. પાલીતાણાના બજારમાં 6,615 રૂપિયા. કડીમાં 6,700 રૂપિયા અને સાબરકાંઠાના વડાલીમાં 7,105 રૂપિયા. આ અત્યારના બજારના ભાવની આજની સ્થિતિ છે. તમને ખબર છે, મને ખબર છે, સીસીઆઈ બધો કપાસ તો નથી જ ખરીદવાનું, ધીમી ગતિએ ખરીદશે. ઘણા બધાનો કપાસ રિજેક્ટ પણ થતો હશે. આ બધી મુશ્કેલીઓ તો છે જ. આ બધી મુશ્કેલીઓના નિવારણ માટે જ જગજીતસિંહ દલ્લેવાલ ખંડુરી સરહદે આપણા માટે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આજે એમના ઉપવાસનો 44મો દિવસ છે. કેન્સર પેશન્ટ ખેડૂત, 70 વર્ષથી વધારે ઉંમર અને છતાં આપણા ટેકાના ભાવ માટે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આપણે જે રીતે કરી શકીએ એ રીતે એમનું સમર્થન કરવું જોઈએ. હવે કપાસની વિગત થોડી ચકાસીએ તો દુનિયામાં જે સૌથી વધારે કપાસ ઉત્પાદન કરતા 10 દેશો છે એમાં ભારત પહેલે નંબરે છે, ચીન બીજે નંબરે છે, અમેરિકા ત્રીજે નંબરે છે, બ્રાઝિલ ચોથે નંબરે છે, પાકિસ્તાન 5મે નંબરે છે, ઉઝબેકિસ્તાન 6ઠ્ઠા નંબરે છે, ટર્કી 7મા નંબરે, ઓસ્ટ્રેલિયા 8મા નંબરે, આર્જેન્ટિના 9મા નંબરે અને માલી 10મા નંબરે છે. દુનિયાનો મોટા ભાગનો એટલે ચોથા ભાગનો 25% કપાસનું ઉત્પાદન તો એકલું ભારત કરે છે. ચીન 20% કપાસનું ઉત્પાદન કરે છે. આ બે દેશોનો મળી અને દુનિયાના કુલ ઉત્પાદનના 45% કપાસ પાકે છે. હવે વિગતમાં જોઈએ તો આપણે કપાસનું મહત્વ ઉત્પાદન ઉપરાંત, કપાસની ખેતીમાં તો રોજગાર છે જ, એ ઉપરાંત ભારતમાં રોજગારી આપવામાં ખેતી પછી બીજા નંબરે કોઈ હોય તો એ ટેક્સટાઇલ ઉદ્યોગ છે અને સંપૂર્ણપણે કપાસ ઉપર જ આધારિત છે. કપાસના જ્યાં સુધી ભવિષ્યનો સવાલ છે તો સરકાર જેટલો કાચો કપાસ નિકાસ કરી શકે એટલો ખેડૂતોને વધારે ઊંચો ભાવ મળી શકે. બીજો આધાર છે આપણા કાપડની જેટલી આપણે નિકાસ કરી શકીએ તો ખેડૂતને સારો ભાવ મળે, કાપડ ઉદ્યોગમાં વધારેમાં વધારે રોજગાર મળે અને વિદેશી ઊંડિયામણ પણ મળે. આમ કપાસ એ દેશની દ્રષ્ટિએ બહુ જ મહત્વનો પાક છે. દુનિયામાં જે લોકો આયાત કરે છે એમાં 10 મોખરાના દેશો જોવા જઈએ તો પણ એમાં ચીન આવે છે, પાકિસ્તાન આવે છે, બાંગ્લાદેશ આવે છે, વિયેટનામ આવે છે. આ બધા દેશો કપાસ પકવવામાં પણ છે અને કપાસની આયાત કરવામાં પણ છે. એટલા માટે કપાસની આયાત કરવામાં છે કે એ લોકો પોતે પકવેલો બધો કપાસ તો કાપડ ઉદ્યોગમાં વાપરે જ છે. એ ઉપરાંત એમના ત્યાં વધારે ને વધારે કાપડ ઉદ્યોગને એમણે વિકસાવ્યો છે
અને કાપડની જે રેડીમેડ કાપડની દુનિયામાં જે એ લોકો જે નિકાસ કરે છે એના કારણે એમને વધારે કપાસની જરૂર પડે છે, એટલા માટે એ લોકો આયાત પણ કરે છે. આપણા જે દુનિયાના સૌથી મોટા કપાસના આયાત કરનાર દેશો છે એમાં ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, એ લોકો સાથેના આપણા સંબંધો એટલા બધા સારા નથી, જેનો માર આપણા ખેડૂતોને પડે છે. અમેરિકા પકવવામાં 3જા નંબરે છે, પરંતુ નિકાસ કરવામાં પહેલે નંબરે છે. એટલે આપણી હરીફાઈ જો નિકાસની દ્રષ્ટિએ હોય તો અમેરિકા સાથે છે. જેટલા કપાસની આયાત કરનારા દેશો સાથે આપણા સંબંધો સારા સુમેળ ભર્યા રહેશે એટલો આપણા કપાસ પકવતા ખેડૂતોને વધારે ને વધારે ફાયદો છે. ભારત સરકારે જે કપાસના ઉત્પાદનના અંદાજો આપ્યા હતા એ પ્રમાણે ચાલુ વર્ષે 299.26 લાખ ઘાસડીઓનું ઉત્પાદન થવાનો ભારત સરકારનો અંદાજ છે. આગલે વર્ષે એ 325 લાખ ટન ઘાસડી હતું. એટલે કે ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર થોડો ઘટ્યો, એનો એક ઘટાડો છે. બીજો ઘટાડો છે કે આ વખતના ચોમાસાએ કપાસના પાકને નુકસાન કર્યું છે અને સરકારનો પોતાનો પણ એ પ્રકારનો અંદાજ છે જ કે વરસાદને કારણે કપાસના ઉત્પાદનમાં 10% ઘટાડો થશે. એવી જ રીતે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા, જે બધા ટેક્સટાઇલ ઓનર્સનું, કપાસના વેપારીઓનું મોટું એસોસિએશન છે, એનો એક અંદાજ એવો છે કે ભારતમાં કપાસની આયાતમાં અહીંયા ઉત્પાદનમાં થોડો ઘટાડો થયો છે, એટલે આયાતમાં 42% વધારો થશે. ભારત સરકાર બહારથી જે કપાસ આયાત કરે છે એમાં 42% વધારો થશે અને આપણી જે નિકાસ થતી હતી એમાં આગલા વર્ષની સરખામણીએ 37% ઘટાડો થશે. એટલે નિકાસ ઘટે છે પરંતુ સામે આયાત વધે છે. એનો સીધો પ્રભાવ, એની સીધી અસર આપણા અહીંના કપાસના ભાવ ઉપર પડે છે. બજારમાં કપાસના ભાવ જે નીચા રહે છે એનું એક કારણ એ પણ છે કે ભારત ઠીક પ્રમાણમાં દુનિયાના દેશોમાંથી કપાસની આયાત કરે છે, જેને કારણે બજારમાં ભાવો દબાયેલા રહે છે. ભારત સરકાર જો આયાત ઘટાડે તો કપાસના ભાવો બજારમાં વધે. આયાત ઘટાડવી, નિકાસ વધારવી, કાપડની નિકાસ વધારવી તો ભારતના કપાસ પકવતા ખેડૂતો, ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ અને ભારતના વિદેશી હુંડિયામણ, આ ત્રણેયને મોટો ફાયદો કપાસનો પાક આપી શકે એમ છે. જો દુનિયાનો 25%, ચોથા ભાગનો કપાસ ભારત પકવે છે, તો ભારતમાં કયા રાજ્યો છે જે સારા પ્રમાણમાં કપાસ પકવે છે? તો ભારતના જે મહત્વના રાજ્યો છે કપાસ પકવવામાં, એમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. એ ભારતમાં પાકતા કુલ કપાસના 25% કપાસ એકલું મહારાષ્ટ્ર પકવે છે. ભારતમાં થતા રૂના ઉત્પાદનના કુલ ઉત્પાદનના 20% ઉત્પાદન ગુજરાત કરે છે. 3જા નંબરે છે તેલંગાણા, જે 15% ઉત્પાદન કરે છે. આ ત્રણનું જ તમે ઉત્પાદન ખાલી ગણો તો 70% ઉત્પાદન તો ભારતમાં આ 3 રાજ્યો કરે છે. ગુજરાત બીજા નંબરે છે. ચોથે નંબરે આંધ્રપ્રદેશ છે, 10% કરે છે. કર્ણાટક છે, 8% કરે છે. આ 5 રાજ્યોમાં જ લગભગ 85 થી 90% ઉત્પાદન કપાસનું થાય છે. હવે આ ખેડૂતો જે છે, જે દેશ માટે આટલું બધું રોજગાર ઊભા કરી રહ્યા છે, એને ટકાવવાની જવાબદારી ભારત સરકારની છે. ભારત સરકાર જો કપાસની ખેતીને ટકાવી રાખે તો ખેતીની સાથે સાથે ટેક્સટાઇલના રોજગારમાં અને દેશના વિદેશી હુંડિયામણમાં ખૂબ મોટો ફાયદો થઈ શકે એમ છે. અત્યારે જે જીડીપીના તાજા આંકડા આવ્યા છે એ પ્રમાણે આપણો જીડીપી 4 વર્ષમાં છેક તળિયે પહોંચ્યો છે,
5.4% જ અંદાજ છે. એમાં મોટાભાગના સેક્ટરો ખેતીને છોડીને બહુ નીચે આવ્યા છે અથવા માઇનસમાં જઈ રહ્યા છે. એટલે દેશની રોજગારી માટે કપાસ એ પાયાનો ઉદ્યોગ છે અને એને ટકાવવો એ ભારત સરકારની જવાબદારી છે. ભારત સરકાર જો વ્યવસ્થિત નીતિ નિયમન કરે, નિકાસ વધારે, આયાત ઘટાડે, તો ભારતના બધા જ ખેડૂતોનો કપાસ CCI ખરીદી લે, પૂરેપૂરો ખરીદી લે, તો પણ ભારત સરકારને કોઈ નુકસાન જાય એમ નથી. ઉલટું એના થકી રોજગાર વધશે, ખેડૂતોના હાથમાં 2 પૈસા આવશે, તો એ પાછા બજારમાં જશે અને જે છેક તળિયા તરફ જઈ રહ્યો છે GDPનો આંકડો, બેરોજગારીનો આંકડો આસમાન છૂ રહ્યો છે, એ બંને સરખા થશે, અર્થતંત્રમાં તેજી આવશે. કપાસનું બજાર સરકાર જો સરખું નીતિ નિયમન કરે તો ખૂબ ઉજળું છે. સરકાર જો સરખો વહીવટ ન કરી શકે તો કપાસના ભવિષ્ય વિશે કંઈ કહી શકાય એમ નથી. પરંતુ આજની સ્થિતિએ અમેરિકામાં આવેલા સાયક્લોને ત્યાંના પાકમાં ઘટાડો કર્યો છે. એટલે અમેરિકામાં ઉત્પાદન ઘટ્યું છે, ચોમાસાને કારણે ભારતમાં ઉત્પાદન ઘટ્યું છે. એવા સંજોગોમાં કપાસના ભાવ ટેકાના ભાવ કરતાં ઉપર રહી શકે જો ભારત સરકાર સરખું કામ કરે તો. જેવી છે એવી સરકાર આપણે પસંદ કરેલી છે, એટલે આપણે ધ્યાન રાખવું રહ્યું. બજાર પર ધ્યાન રાખો, આયાત પર ધ્યાન રાખો, નિકાસ પર ધ્યાન રાખો અને ટેક્સટાઇલ ઉદ્યોગના વપરાશ ઉપર ધ્યાન રાખો. કપાસના ભાવો બને કે ખરીદી પૂરી થાય પછી કપાસના ભાવો વધે, આ એક શક્યતા છે, ધ્યાનમાં રાખજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો. નવા ખેડૂત મિત્રોને જોડતા રહેજો, આપણે સતત આગળ વધતા રહીએ એ જ અપેક્ષા. ફરી આભાર.